तो मित्रों जो तमारी पासे पण भारत सरकारનું 5 लाख वाળું આયુષ્માન ભારત કાર્ડ હોય છે અને જો તમારી પાસે એ કાર્ડ નથી, તમારું કાર્ડ ખોવાઈ ગયું છે અથવા કે ખરાબ થઈ ગયું છે, તો તમે એ કાર્ડને તમારા વોટ્સએપની મદદથી માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો। મિત્રો, ભારત સરકારે આ નવી સુવિધા ચાલુ કરી છે। હવે તમે તમારું આયુષ્માન કાર્ડ છે એ વોટ્સએપની મદદથી ડાઉનલોડ પણ કરી શકો છો અને બીજી પણ બધી સેવાઓ જે કાંઈ આયુષ્માન કાર્ડને લગતી હોય છે એ બધી સેવાઓ તમે વોટ્સએપની મદદથી લઈ શકો છો। જેમ કે તમારે નવું કાર્ડ કઢાવવું હોય, કાર્ડમાં કોઈ ફેરફાર કરવો હોય, કાર્ડને બંધ અથવા ચાલુ કરાવવું હોય, બ્લોક વગેરે કરાવવું હોય, કે પછી કાર્ડ ડાઉનલોડ કરવું હોય, કે કાર્ડમાં કેવાયસી વગેરે કરવાનું હોય, કાર્ડની હિસ્ટ્રી ચેક કરવી હોય, મિત્રો કાર્ડમાં કેટલો ઇલાજ થયો, કયા કયા હોસ્પિટલમાં કાર્ડ ચાલુ છે, કયા હોસ્પિટલમાં કાર્ડ લાગુ પડે છે, કેમાં નથી પડતું, બધી વસ્તુ તમે તમારા વોટ્સએપની મદદથી જોઈ શકો છો। મિત્રો, માત્ર 1 મિનિટનું કામ છે। મિત્રો, તમારા નવી સેવા ચાલુ થઈ છે। हाल फिलहाल में बस 1 जुलाई थी आ सुविधा लॉन्च थई छे। मित्रों, तो आ सुविधानो यूज केवी रीते करवो अने आ कया नंबर छे, आमां केवी रीते करवानुं छे मित्रों, ए बधुं मित्रों तमने बतावीशुं। तो गास आ विडियो में छेल्ले सुधी बने रहेजो। तो चालो दोस्तों, विडियो ने शरू करीए। बट विडियो शरू करता पहला मित्रों एक नानकड़ी रिक्वेस्ट छे, तमारामांथी 99% लोको मारा विडियोज तो रेग्युलर जोवे छे, बट मित्रों सब्सक्राइब नथी करता। तो भाई एवुं केम करो छो? तो तमने अमारा विडियोज गमे छे, अमारा विडियो जोवा गमे छे, तो विडियो ने लाइक कर देजो ने चेनल ने सब्सक्राइब कर देजो अने बाजुमां आवेला बेल आइकन ने प्रेस करी अने ऑल पर सेट कर देजो, जेथी तमे अमारा नवा विडियो सौथी पहेला जोई शको छो। तो चालो मित्रों, विडियो ने शरू करीए। तो मित्रों, सौथी पहेला तो तमारे तमारा फोन में आयुष्मान भारतनो जे नंबर छे ए सेव करवानो रहेशे। मित्रों, आयुष्मान भारतना ऑफिशियल नंबर हूँ तमने आ विडियोना आगळ दई दईश, तमे आगळ जोई लेजो। हूँ तमने बतावी दऊं, एनी पहेला हूँ बतावी दऊं। मारा वॉट्सएप ओपन कर लऊं। तो वॉट्सएप ओपन करो ने एटले तमारी सामे आ रीते ऑप्शन आवी जशे। हवे तमारे आयुष्मान भारतનું જે ઓફિશિયલ જે નંબર છે સેવ કરી લેવાનું છે અને એમાં તમારે મેસેજ કરવાનો છે હાય। એટલે હાય લખી મેસેજ કરશો એટલે આ જે ચેટ છે એક્ટિવેટ થઈ જશે। મિત્રો, જોઈ શકો છો અને સામેથી થોડીક જ વારમાં આવી રીતનો મેસેજ આવી જશે। હવે અહીંયા જોઈ શકો છો ભાષાનો ઓપ્શન આવશે, તો તમારે અહીં સિલેક્ટ કરી શકો છો તમારી રીતે। હું બીજી વાર કરું છું એટલે મારે ભાષાનો ઓપ્શન નથી આવ્યું। ત્યારબાદ છે મિત્રો, જોઈ શકો છો કેટલી બધી સેવાઓ આમાં મળે છે। અવેલેબલ સર્વિસીસ એટલે કે ચેક એલિજિબિલિટી એટલે કે તમારે કાર્ડ નથી બનાવેલું અને તમારે कार्ड बनावी शको छो कि नहीं, तमे एलिजिबल छो कि नहीं, तमे चेक करी शको छो। आयुष्मान कार्ड अप्लाय, डाउनलॉड, ई-केवायसी अने लिंक आधार कार्ड। मित्रों, जोई शको छो तमारे आमांथी कार्ड चेक करवुं होय, अप्लाय करवुं होय, डाउनलॉड करवुं होय, के एमां केवायसी करवी होय, के एमां आधार कार्ड लिंक करवुं होय, कार्ड ने लॉक अनलॉक करवुं होय, तो ए तमे बधुं અહીં કરી શકો છો। આયુષ્માન વનના કાર્ડ એટલે કે 17+ જો તમારી ઉંમર જો 70 વર્ષ કરતાં વધારે છે તો તમે આયુષ્માન વાયા કાર્ડ વંદના કાર્ડ કરવાનું રહેશે। એ અલગ હોય છે મિત્રો, એ અલગ સુવિધાઓ આવશે એમાં। तो ये पकड़ी શકો છો। व्यू योर बेलेंस એટલે કે તમારા કાર્ડમાં જે 10 લાખ સુધીની લિમિટ આવશે, 5 લાખ 10 લાખ જે કાંઈ આવે છે એમાંથી કેટલા રૂપિયા વપરાણા છે, કેટલા બાકી છે એ તમે જોઈ શકો છો। તમારા કાર્ડની હિસ્ટ્રી જોઈ શકો છો કે તમારા કેટલો ટ્રીટમેન્ટ થયેલું છે, કેટલું मतलब તમે ક્યાં ક્યાં કાર્ડ ઉપયોગ કરેલું છે અને એના કેટલા રૂપિયામાં વપરાણા છે એ જોઈ શકો છો। ફાઇન્ડ નિયર બાય હોસ્પિટલ્સ એટલે કે તમારી આજુબાજુમાં કયા હોસ્પિટલમાં કાર્ડ છે એ ચાલે છે, કયા હોસ્પિટલમાં કાર્ડ નથી ચાલતું એ બધું તમે જોઈ શકો છો। એ સિવાય રજિસ્ટર ટ્રેક વિડ્રોલ એક બીજું કાંઈક છે મિત્રો, એ પણ તમે કરી શકો છો। રિક્વેસ્ટ કોલ બેક, તો તમે આના કસ્ટમર કેરમાં કોલમાં વાત પણ કરી શકો છો। જો તમારી કોઈ સમસ્યા હોય તો તમે આમાં કોલ કરી શકો છો। જો ના આવે તો ફીડબેક ઓન ડિસ્ચાર્જ એટલે તમારે જો કાર્ડનો ઉપયોગ થઈ ગયો છે તમે એનો જે ફીડબેક છે આને આપી શકો છો, જેથી આની જે ટીમ છે એ ફીડબેકને ચેક કરશે અને એના આધારે કાર્ડની જે સર્વિસ છે એ ઇમ્પ્રૂવ થશે। મિત્રો, હવે તમારે મિત્રો આમાં कोईपण दाखला तरीके हूँ तमने डाउनलॉड कर बतावी दो कार्ड मारू, तो जोई शको छो। एना माटे अहींया मित्रों अहींया एक ऑप्शन छे चूज सर्विसीस, एमां तमारे क्लिक कर देवानुं छे એટલે એ બધી સર્વિસીસ નામ આવી જશે। જોઈ શકો છો અહીં લખેલ છે વેલકમ ટુ પીએમજે સર્વિસ પોર્ટલ। તો અહીં લખેલ છે ચૂઝ યોર સર્વિસ, એમાં તમારે ક્લિક કરવાનું છે। એમાં ક્લિક કરશો એટલે બધી લિસ્ટ આવી જશે। તમારે આમાંથી જે કરવાનું હોય તમારે અહીંથી ડાઉનલોડ કરવું હોય તો અહીંયા મિત્રો માય કાર્ડમાં ક્લિક કરેલ છે, માય આયુષ્માન કાર્ડ એમાં ક્લિક કરી દેવાનું છે। એમાં ક્લિક કરી એટલે आयुष्मान कार्ड ने लगती सर्विस आई जैसे જોઈ શકો છો। कार्ड सर्विसीस, डाउनलॉड आयुष्मान कार्ड, अप्लाय फॉर पीएम कार्ड, रीडो ई-केवायसी, लिंक आधार कार्ड, लॉक अनलॉक पीएम कार्ड। तो मित्रों आ रीते तमे करी શકો છો। હવે મિત્રો અહીંયા મારે ડાઉનલોડ કરવું છે તો એના માટે અહીંયા ડાઉનલોડ કાર્ડ ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે। સબમિટ કરશો એટલે ફરીથી 1-2 મિનિટ તમારે રાહ જોવાની છે, 1-2 સેકન્ડ। થોડીક જ વારમાં તમારી પાસે કંઈક આ રીતનો મેસેજ આવી જશે। અહીં લખેલું છે પ્રોવાઈડ ડિટેલ ફોર યોર કાર્ડ એટલે કે તમારે તમારા કાર્ડની ડિટેલ દેવાની છે। તો અહીંયા એન્ટર ડિટેલમાં ક્લિક કરી એટલે આ રીતે આવી જશે। હવે આપણે અહીંયા સિલેક્ટ સ્ટેટ એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે। તો આપણે તો ગુજરાતી છીએ તો ભાઈ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ છે આધાર નંબર અને આધાર નંબર। તો તમારી પાસે જો કાર્ડના નંબર હોય તો તમે આ એની મદદથી પણ ડાઉનલોડ કરી શકો છો અને કાર્ડના નંબર ના હોય તો તમે આધાર કાર્ડથી પણ કરી શકો છો। તો હું અત્યારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં છું। આધાર કાર્ડ સિલેક્ટ કરી તેના નીચે ઓપ્શન છે એન્ટર આધાર કાર્ડ નંબર। તો તમારે અહીંયા તમારા આધાર કાર્ડના નંબર લખવાના છે। તમારા આધાર કાર્ડના જે નંબર છે એ તમારે અહીં લખવાના છે। તેના વેલિડિટી ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે
તમારા આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એ નંબરમાં તમારે એક ઓટીપી આવશે, ઓટીપી તમારે અહીં નાખી દેવાનું છે એટલે કન્ફર્મ થઈ જાય કે આ તમારું જ કાર્ડ છે। તો જોઈ શકો છો નોટિફિકેશન છે આવી ગઈ છે મિત્રો। હવે હું અહીંયાથી એને ઓટીપી નાખી દઉં છું। તો 1 મિનિટ હું ઓટીપી નાખી દઉં। તો જેવું મિત્રો તમે ઓટીપી નાખીને વેરીફાઈ કરશો એટલે જોઈ શકો છો આવી રીતે આવી જશે। હવે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ છે સબમિટ થઈ જશે અને હવે થોડીક જ વારમાં તમારું જે કાર્ડ છે તમારા ફોનમાં આવી જશે। જોઈ શકો છો કાર્ડ આવી ગયું છે। હવે અહીંયા આ ડાઉનલોડ બટન છે એમાં ક્લિક કરી આપણે આને ડાઉનલોડ કરી શકીએ છીએ। જોઈ શકો છો કાર્ડ ડાઉનલોડ થઈ ચૂક્યું છે અને હવે આને આપણે ચેક કરી શકીએ છીએ। તો જોઈ શકો છો મારું કાર્ડ છે એ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ ગયું છે। આ રીતે કાર્ડ આવી ગયું છે। હવે આને આપણે છે કોઈ પણ આજુબાજુના જે સાયબર કેફે હોય જે પ્રિન્ટિંગ કરતા હોય એની પાસે જઈને આને પ્રિન્ટ પણ કરાવી શકીએ છીએ અથવા તો હોસ્પિટલમાં પણ આ કાર્ડ તમે બતાવશો તમારા મોબાઈલમાં તો પણ ચાલશે। તમારે પ્રિન્ટ ના કરાવવું હોય તો તમે મોબાઈલમાં પણ રાખી શકો છો, કોઈ વાંધો નથી। તો દોસ્તો આવી રીતે તમે પણ કરી શકો છો, તમારા ફોનથી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક ફોર વોચિંગ, બાય બાય।